બાળકને આ તો તમારી એક જ વાત થઈ કે રિકરન્ટ અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, પણ એ સિવાય બીજા બધા પણ એના ઇમ્પેક્ટ છે. ઇમ્પેક્ટ નંબર 1, ટંગની પોઝિશન. હવે જ્યારે તમે નોઝ બ્રીથિંગ કરો તો ત્યારે તમારી ટંગ જે છે ને એ બેઝિકલી પેલેટ પર એટલે કે તાળવાના ઉપર તમારી ટંગ રહે. સો આઈડિયલ પોઝિશન ઓફ ધ ટંગ ઓલવેઝ હેઝ ટુ બી રેસ્ટ ઓન ધ પેલેટ. But when you do a mouth breathing, your tongue not rest on the palate, it rest on the floor of the mouth. એટલે જ્યારે તમે માઉથ બ્રીથિંગ કરો ત્યારે તમારા લિપ્સ છે એ અપાર્ટ રહે, એટલે લિપ્સ ખુલ્લા રહે. જ્યારે તમે નોઝ બ્રીથિંગ કરો ત્યારે તમારા લિપ્સ ક્લોઝ રહે. તો જ્યારે તમારા લિપ્સ ક્લોઝ રહે એને લીધે તમારું ફેસનું ડેવલપમેન્ટ બરાબર થાય. પણ જ્યારે તમે માઉથ બ્રીથિંગ કરો તો એને લીધે તમારા મોઢું ખુલ્લું રહે. મોઢું ખુલ્લું રહે એટલે એને લીધે લિપ્સની એનાટોમી તમારી બદલાઈ જાય. જ્યારે તમે નોઝ બ્રીથિંગ કરો તો ત્યારે તમારી ટંગ જે છે પેલેટને રહે, એટલે એને લીધે તમારું પેલેટ ડીપ થાય. સો વેન એવર there is a deep palate, there is a proper development of the jaw. When you do a mouth breathing, your tongue rests on the floor of the mouth. So that is the reason your jaw will become more narrow. ઉપરનું જડબું તમારું નાનું થઈ જાય અને એને લીધે જીભને અલડી જગ્યા ઓછી મળે અને એ બાળક માઉથ બ્રીથિંગમાં કન્વર્ટમાં થઈ જાય, રિકરન્ટ માઉથ બ્રીથિંગમાં કન્વર્ટ થઈ જાય, ક્રોનિક માઉથ બ્રીથર થઈ જાય અને એને લીધે બીજા બધા હેલ્થ કોન્સિક્વન્સીસ આવે. પણ ટંગની પોઝિશન જ્યારે બાળકોની અંદર માઉથ બ્રીથિંગને લીધે ફ્લોર પર આવે એટલે ગ્રેવિટી એટલે કે આપણા ગુરુત્વાકર્ષણના નિયમને લીધે તમારું જે આ મેન્ડિબલ છે એ થોડુંક પાછળ જાય અને જેવું મેન્ડિબલ પાછળ જાય એટલે એને લીધે તમારો ઓવરઓલ ડેવલપમેન્ટલ ગ્રોથ જેને કહેવાય એ ડિસરપ્ટ થઈ જાય, ચેન્જ થઈ જાય. સો વોટ હેપન? ધ ફર્સ્ટ ઇઝ ધ પેલેટ હેઝ ટુ બી ડીપ એન્ડ ધ મેન્ડિબલ હેઝ ટુ બી ઇન ટુ લિટલ ફોરવર્ડ પોઝિશન. એટલે કે જે તમારું તાળું એ થોડું ઊંડું હોવું જોઈએ અને નીચેનું જડબું થોડું આગળ હોવું જોઈએ. જો તમે નોઝ બ્રીથિંગ કરતા હોય તો ઇટ ઓલવેઝ રિમેન ધેટ વે. પણ જ્યારે તમે માઉથ બ્રીથિંગ કરો તો યોર ટંગ રેસ્ટ ઓન ધ ફ્લોર, એટલે તમારું જે મેન્ડિબલ જે છે એ થોડું પાછળ જાય. એને લીધે તમારો ફેસ છે એ ઓવલ ફેસમાં જાય. અને જો તમે માઉથ બ્રીથિંગ કન્ટિન્યુ રાખો તો એ ઓવલ ફેસને લીધે તમારું જે આ મેન્ડિબલનો ગ્રોથ ખોરવાય, એને લીધે તમારા ટીથ બધા ક્રુકેડ આવે. ઇફ યુ ડુ અ પ્રોપર નોઝ બ્રીથિંગ તો તમારો જોનો ડેવલપમેન્ટ પ્રોપર થાય, તમારો ફેસ રાઉન્ડ ફેસ થાય, ઓર એલ્સ સ્ક્વેરિશ ફેસ થાય, એટલે ટીથ પ્રોપરલી એલાઇન થાય અને એને લીધે તમારું બ્રીથિંગ ખૂબ જ સારું ઇમ્પ્રૂવ થાય અને તમારી હેલ્થ સારી રહે. વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ટુ રિમેમ્બર. ધ ફર્સ્ટ ઇઝ યુ હેવ ટુ બ્રીથ ફ્રોમ યોર નોઝ એન્ડ ધ સેકન્ડ થિંગ, જ્યારે પણ તમે રેસ્ટિંગ પોઝિશનમાં હોય ત્યારે તમારી ટંગ જે છે એ પેલેટને ટચ થયેલી હોવી જોઈએ. Kindly follow us on our Instagram and YouTube channels to learn more about dermatitis.